મીટર જેટલી યાત્રા ભ્રમણ કરશે। રણછોડ મહારાજાના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। ચાંદીના રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા। સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તોને પ્રસાદ અપાશે। પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એક ડીવાયએસપી, 2 પીઆઈ, 5 પીએસઆઈ સહિત 150થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં સમગ્ર રૂટ દરમિયાન પોલીસ દ્વારા ડ્રોન અને બોડીવોર્ન કેમેરાથી નજર રખાશે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર આજે રાજા રણછોડરાય નગર ચર્ચાએ નીકળશે અને ભવ્ય રથયાત્રા કરશે। દ્રશ્યો જોઈ રહ્યા છો, અત્યારે રથયાત્રાનો શુભારંભ થઈ ગયો છે। મંદિર પરિસરની અંદર સમગ્ર મંદિરને આસોપાલવના તોરણથી સુશોભિત કરવામાં આવ્યું છે અને જે ભગવાનનો જે ચાંદીનો રથ છે તે મંદિર પરિસરમાં લાવ્યો છે। આની અંદર ભગવાનને બિરાજમાન કરી અને સમગ્ર નગર ચર્ચા નીકળવા છે। આપણી સાથે અહીંયા ડીવાયએસપી જે પોલીસ બંદોબસ્ત આપે છે, ડીવાયએસપી બાજપેયી સાહેબ જોડે છે। બાજપેયી સાહેબ, કેવા પ્રકારનો બંદોબસ્ત અને હાલમાં શું તૈયારી? રણછોડરાયજીની 252મી રથયાત્રા અનુસંધાને ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલી છે। સમગ્ર રૂટ જે છે 10 કિલોમીટર રૂટ એનું બીડીડીએસ ચેકિંગ કરવામાં આવેલું છે। પોલીસ કર્મચારીઓમાં જોઈએ તો ડીવાયએસપી, 1, 2 પીઆઈ, 5 પીએસઆઈ, 100થી વધુ પોલીસ કર્મચારીઓ અને 150થી વધુ હોમગાર્ડ જીઆરડીના જવાનો સમગ્ર રથયાત્રાના રૂટમાં પોલીસ બંદોબસ્ત જાળવશે। તમામ જગ્યાએ બોડીવોર્ન કેમેરા તથા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલ છે। સાથોસાથ જરૂર પડે પોલીસે ક્યુઆરટીની પણ વ્યવસ્થા રાખેલી છે। ચોક્કસથી પોલીસ બંદોબસ્ત દ્રશ્ય બતાવીશ ફરીથી કે જે પ્રકારે રણછોડ મહારાજાના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। જે પ્રકારે જે શ્રદ્ધાળુઓ છે તે અત્યારે ભગવાન જે રણછોડરાય છે તેમને જે રથ છે તેનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે। રથયાત્રા પહેલા મંદિર પરિસરમાં ફરશે, ત્યારબાદ સમગ્ર નગર ચર્ચા નીકળશે। 10 કિલોમીટર જેટલા રથયાત્રા ચાલશે। ભગવાનની આરતી પણ કરવામાં આવશે અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે। અને આજે ડાકોર છે તે જય રણછોડ મહારાજાના નાદથી સમગ્ર ડાકોર ગુંજી ઉઠશે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ખેડા। યાત્રાધામ શામળાજી ખાતે શામળિયા શેઠની નવા બનાવાયેલા રથમાં રથયાત્રા નીકળી। મંદિર પરિસરમાં 7 પરિક્રમા કરાવી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। શામળિયા શેઠને વિશેષ શણગાર કરાયા છે। હજારો ભક્તોએ રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા। રથયાત્રામાં મંદિરના ચેરમેન, ટ્રસ્ટીઓ તેમજ સાંસદ મયંક નાયક ઉપસ્થિત રહ્યા। લાકડા પર આખું કરવામાં આવ્યું છે સાગના, અને પછી એની પર જર્મન સિલ્વર મરવામાં આવ્યું છે, જેની અંદર ખૂબ મહેનત થઈ। લગભગ છેલ્લા 6-8 મહિનાથી પ્રયત્નો હતા, ત્યારે આજે આપણે આ નવા રથની અંદર શ્રી શામળિયાને બિરાજમાન કરી શક્યા છીએ અને ટ્રસ્ટીઓએ ખૂબ રસ લઈ અને આ કામ આગળ ધપાવ્યું। આગળ વાત કરીએ બોટાદની, તો બોટાદના બરવાળામાં સતત બીજા વર્ષે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી। બરવાળા હિન્દુ યુવા સંગઠને લક્ષ્મણજી મંદિરના સાનિધ્યમાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને આસપાસના ગામ લોકો ઉમટી પડ્યા। રથયાત્રામાં 25થી વધુ ટેબ્લો જોડાયા, તો ભાવિક ભક્તો નાસિક ઢોલ તેમજ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા। તમામ રથનું ઠેર ઠેર પુષ્પવર્ષા અને ફુલહારથી સ્વાગત કરાયું। આ ઉપરાંત રથયાત્રામાં પર્યાવરણ અંગે જાગૃતિ સંદેશ સાથે પ્રકૃતિ જાળવણી માટેનો સંદેશ આપી લોકોને વૃક્ષારોપણ કરવા અપીલ પણ કરાઈ હતી। તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ જવાનો પણ ખડે પગે રહ્યા। આપણે આ બીજા વર્ષની રથયાત્રા છે જગન્નાથ ભગવાનની, અને આયોજન અત્યારે ખૂબ ધૂમધામથી પૂરો નગર, બરવાળા નગર અને બરવાળા નગરની આસપાસના ગામડાઓને ધર્મપ્રેમી જનતા ખૂબ ઉમટી પડ્યા છે। ઠેર ઠેર પાણીના સ્ટોલ, શરબત, નાસ્તા વગેરે જેને જે ભાવિક ભક્તો તરફથી જેટલો સેવાનો લાભ લે છે લઈ રહ્યા છે। આખા ગામનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે આ ભગવાન જગન્નાથજીની યાત્રા જે આજે બીજો વર્ષ છે તે સતત આવીને આવી રીતે અવિરત ચાલુ રહેશે અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અમારા બરવાળા નગરની અંદર કાયમ માટે રહેશે એવું અમે ઈચ્છીએ છીએ અને ભગવાનને આ તકે એવી પ્રાર્થના પણ કરીએ। બરવાળા રથયાત્રામાં સમગ્ર ગામ, શહેર જોડાઈ રહેલું છે, તેમજ આજુબાજુના ગામડાના ભાઈઓ બધા જોડાયેલા છે। અને અહીંયા રથયાત્રામાં 25થી વધારે ટ્રેક્ટર છે, 4 રથ છે અને સમગ્ર બરવાળા હિન્દુ યુવા સંગઠનની ટીમ છેલ્લા 1 મહિનાથી અવિતર કામ કરી રહી છે। રથયાત્રાની અંદર 25 જેટલા ટ્રેક્ટર જોડાયેલા છે। એની અંદર વિવિધ ટેબલો, પર્યાવરણને લગતા
રામાયણને લગતા ટેબ્લો અંદર ગોઠવેલા છે. સાથે સાથે વૃક્ષારોપણ માટે કે લોકો વૃક્ષારોપણ અત્યારે હાલમાં ખૂબ પર્યાવરણ માટે જરૂરી છે, એટલે અમે એક છોડવાઓ માટેનું એક વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ માટેનું પણ એક આયોજન કરેલું છે. લોકો તેની અંદરથી એક એક છોડવો લઈ જાય, પોતાના ઘરે વાવે અને વૃક્ષ વધતા જાય, પર્યાવરણ આપણે બચાવીએ, એવો પણ અમારો ઉદ્દેશ્ય છે આ રથયાત્રાની અંદર. અમદાવાદના એસજીવીપી પહોંચ્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલ. ગુરુકુળમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. પશ્ચિમ વિસ્તારની સૌથી મોટી રથયાત્રા છે. ગુરુકુળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે રથયાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. પશ્ચિમ વિસ્તારની જે સૌથી મોટી રથયાત્રા ગણવામાં આવે છે. એસજીવીપી સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અષાઢી બીજના. તો હાલ જે પ્રમાણે આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ એસજીવીપી પહોંચ્યા છે, જ્યાં તેમને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. અષાઢી બીજના પાવન અવસર પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવા જઈ રહી છે. પશ્ચિમ વિસ્તારની જે સૌથી મોટી રથયાત્રા છે, જેનું પ્રસ્થાન સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું હતું. તો એસજીવીપી હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે, જેના લાઈવ દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અષાઢી બીજના પાવન અવસર પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો પર નીકળી છે. આજે સવારે સુભાષનગરથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. માજી સૈનિક સંગઠન દ્વારા રથને સલામી આપી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેને રથયાત્રામાં પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પણ સહપરિવાર સાથે દર્શન કર્યા હતા. ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય જય જગન્નાથ, નંદ ઘેરા આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી સહિતના નારા સાથે રથયાત્રા નીકળી હતી. સોનાના ઝાડુથી છોડાપોરા તથા પહિંદ વિધિ કરી ભગવાન જગન્નાથજી, મોટા ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓને શાસ્ત્રોક્ત વિધિ સાથે રથમાં બિરાજમાન કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. મોરબીમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજીની રથયાત્રા યોજાય છે, જ્યારે આવતીકાલે પણ મચ્છુ માતાજીની રથયાત્રા યોજાશે. મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મચ્છુ માતાજીની જગ્યાએથી આવતીકાલે મચ્છુ માતાની રથયાત્રા નીકળશે. રથયાત્રાને લઈ મોરબી જિલ્લા પોલીસ વડાએ રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. રથયાત્રામાં મોટા પ્રમાણમાં ભક્તો જોડાશે. રથયાત્રાને લઈ મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં રિહર્સલ કરાયું હતું. રથયાત્રાનું આયોજન શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે અંગે અપીલ કરવામાં આવી હતી. સાથે જ એસપી રાહુલ ત્રિપાઠીએ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. રથયાત્રા બંદોબસ્તમાં 315થી વધારે પોલીસના જવાનો અને અધિકારીઓ અલગ અલગ પોઈન્ટ અને અલગ અલગ ફરજો ઉપર રથયાત્રા બંદોબસ્ત સાથે જોડાશે અને સમગ્ર રથયાત્રા બંદોબસ્ત જે છે અને જે તહેવાર છે એ ખૂબ જ શાંતિપૂર્વક રીતે આપણે કાલના દિવસમાં ઉજવણી કરવામાં આવશે. અને હવે જોઈએ રથયાત્રાના રંગો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આગમનને લઈ સરસપુરમાં પણ તડામાર તૈયારીઓ જોવા મળી. રથયાત્રામાં સામેલ લોકોના જમણવાર માટે સરસપુરમાં અનેક સ્થળે રસોડા ધમધમતા જોવા મળ્યા. અમદાવાદની લુહાર શેરીમાં ધમધમતું જોવા મળ્યું સૌથી મોટું રસોડું. 1100 કિલો બટાકા, 1000 કિલો લોટની પૂરી અને 1600 કિલો ચોખા ઘીથી બનાવાયો મોહનથાળ. તો દાળ ભાત પણ ભક્તોને ભોજનમાં પીરસવામાં આવ્યા. એક તરફ રથયાત્રાનું સરસપુરમાં આગમન તો વહાલા ભગવાનના વધામણા કરવા માટે સરસપુર વાસીઓ આતુર જોવા મળ્યા. બીજી તરફ મંદિરમાં ભગવાનના મામેરાની પૂજા વિધિ કરાઈ. કોઈના હાથમાં કરતાલ છે તો કોઈના હાથમાં મંજીરા, તો કોઈના હાથમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા બહેનની નાની મૂર્તિઓ. ખભા અને માથે ઊંચકીને ભજનો ગાઈ રહેલા ભક્તોનો અનોખો સંયોગ જોવા મળ્યો. એક તરફ જગન્નાથ મંદિરથી નીકળેલી રથયાત્રા તો બીજી તરફ સરસપુરમાં ભક્તિમાં લીન જોવા મળી મહિલાઓ. ભગવાનને આવકારવા ભજન અને ભક્તિમાં લીન જોવા મળી હતી મહિલાઓ.
રથયાત્રામાં અખાડીયનોએ જમાવ્યું આગવું આકર્ષણ ને તે નવા શરીરના દાવપેચ સાથે કસાયેલા શરીર સાથે જોવા મળ્યા તો બે વ્યક્તિઓ સીડીઓની વચ્ચે ઊભા રહી એક પછી એક પલટીઓ મારતા જોવા મળ્યા. અખાડીયનોમાં એક યુવતીએ જમાવ્યું જબરદસ્ત આકર્ષણ. રસ્તા પર હાથમાં સતત રિંગ ફેરવતી અને ઉછાળતી જોવા મળેલી યુવતીએ આપ્યો નારી શક્તિનો પરિચય. ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ. રસ્તા પર ઉભા રહેલા ત્રણેય રથોની આસપાસ જોવા મળ્યું માનવ ઘોડાપુર. એક તરફ ભજન ભક્તિનો સંગમ, બીજી તરફ ગગનમાં ગૂંજતો જય રણછોડનો નાદ. અમદાવાદના રાયપુર ચકલાના દ્રશ્યો આવ્યા સામે, જ્યાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટેલું જોવા મળ્યું. ચકલેશ્વર મહાદેવ મંદિરની સાંકડી ગલીઓમાંથી શાંતિપૂર્વક પસાર થતી રથયાત્રા અને પ્રભુના દર્શન માટે આતુર ભક્તો જોવા મળ્યા હતા. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રામાં જોવા મળ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. આ લોખંડી વ્યવસ્થાનો નજારો કંટ્રોલ રૂમ થકી જોનારાના દ્રશ્યો આવ્યા સામે. મોટી ટીવી સ્ક્રીન પર ખૂણે ખૂણાના દ્રશ્યો જોવા મળ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં અંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવનનું કર્યું લોકાર્પણ. અમીન પીજે કીપી વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર. પાટીદાર સમાજના અગ્રણી પણ હાજર રહ્યા હતા. 300થી વધુ વિદ્યાર્થીઓ રહી શકશે તમામ સુવિધાઓથી સજ્જ છે આ ભવન. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન. આજે રથયાત્રાના શુભ દિને અમદાવાદના હૃદય જેવા વિસ્તારના છાત્રાલયના નિર્માણ થયું છે. આખો સમાજ સાથે હોય તો વર્ષો સુધી મહેનતના કારણે શક્ય બન્યું છે. આ ભવનનું ખાતમુહૂર્ત મને પણ આમંત્રણ મળ્યું, પણ હાજર ના રહી શક્યો, પરંતુ આજે લોકાર્પણ પ્રસંગે મને આવવાનું અવસર પૂર્ણ થયું. છાત્રાલય સાથે પોતાની યાદો વાગોળી. કે કડવા પટેલ સમાજે ગુજરાતના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને એના વિકાસને આગળ ગુજરાતનો વિકાસ અને પટેલ સમાજનો વિકાસ બેના ગ્રાફ જોશો તો બે સમાંતરે જાય છે. જેમ જેમ પટેલ સમાજનો વિકાસ થતો ગયો એમ ગુજરાતનો પણ વિકાસ થતો ગયો. અને પટેલ સમાજને સામાજિક સંદર્ભમાં એની બીજી વ્યાખ્યા કરવી હોય તો પટેલ સમાજ એટલે કઠોર પરિશ્રમી સમાજ, એ કયા વગર ચાલે એવું જ નથી. અહીંયા રેક્ટર હતા નટુભાઈ સાહેબ, ઘણા બધા લોકોને ઓળખતા હશે. હું માણસાથી અહીંયા ભણવા આવ્યો, યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતો હતો, એનસીસી જોઈન કરી. નટુભાઈ સાહેબ અમારા રેક્ટર હતા, એનસીસીના ઇન્સ્ટ્રક્ટર હતા અને અહીંયા રેક્ટર હતા. હું નાનપણથી ક્લીન સેવ નતો કરતો, દાઢી આવી જ રાખતો. નટુભાઈએ બહુ સ્ટ્રીક્ટ ડિસિપ્લિનના આગ્રહી. હું દાઢી ના કપાવું એટલે 4 રાઉન્ડ રાઇફલ ઊંચી કરી ગુજરાત કોલેજમાં રાઉન્ડ બનાવવાની સજા મને કરી. પછી ધીરે ધીરે ખબર પડી કે નટુભાઈમાં કોઈ દયા બયા છે નહીં, એટલે મેં પણ ચાલુ કર્યું વહેલા આવી જવાનું, 4 રાઉન્ડ મારી લેવાના અને પછી આપણી પરેડ કરવાની, એટલે પરેડનો ટાઈમ બગડે નહીં. નટુભાઈ 2 કામ કર્યા મારા જીવનમાં. નટુભાઈને ગીલ સાહેબ હતા, એમને મને ચડો બેઠા, એમને મને બોલાયો અને કહ્યું ભાઈ તને ખબર છે તું સરદાર નથી, તારે દાઢી કરીને આવવું જોઈએ, એનસીસીની ડિસિપ્લિન છે, તું દાઢી કરીને આવતો નથી અને તારે રોજ 4 ચક્કર કાપવા પડે છે, એવું કેમ કરે? મેં કહું દાઢી કરું એટલે રોજ મારી 20 મિનિટ કામની પકડે એટલે હું દાઢી નથી કરું. તો એમને કહું તારે સજા કાપવી પડે, મેં હું કાપું છું. પછી એમને કહ્યું ગીલ સાહેબ મારી જોડે રાઉન્ડ મારતા હતા. નટુભાઈએ કહ્યું તું દાઢી નથી કરતો, જાતે સજાને નિમંત્રણ આપી દે અને મોઢું લટકાઈને રાઉન્ડ મારે છે. રાઉન્ડ તો મારવાના જ છે, ભલા માણસ તો હસતા હસતા માર, ઓબે વિથ સ્માઈલ. જીવનમાં જે આવી પડ્યું હોય એને હસતા હસતા સ્વાગત કરી સ્વીકારવું એનો પહેલો. તો સમાચારોમાં આ સમય છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.